રીતે વાત ના કર ભાઈ તો વચ્ચે ના કરવી હોય તો મેં નથી આમંત્રણ આપ્યું એમ કહું છું. મર્યાદામાં રહીને ચર્ચા કરીએ. અને મર્યાદામાં રહેજો ને અપમાન કરી નાખીશ. મર્યાદામાં રહેજો ને અપમાન કરી નાખીશ. નહીં શૈલેષભાઈ, કિશન સંભળાય છે ધમકી? અપમાન કરી ધમકી સંભળાય છે? પાલભાઈ, મર્યાદામાં રહેજો. પાલભાઈ, તમારી ગરિમામાં રહેજો. કોંગ્રેસમાં સંસ્કૃતિ કે સન્માન કે સંસ્કાર હોતા નથી એ તમે બતાવી દીધું છે. શૈલેષભાઈ, એક મિનિટ મને સાંભળી લો પહેલા બે. અને અમને ડરાવવાની કોશિશ ના કરશો. એ તમારા અસામાજિક તત્વો લતીફ ને મોહમ્મદ સુરતી ને બધા હતા ને એ વયા ગયા ભાઈ. હવે જમાનામાં મોહમ્મદ સુરતી લતીફમાં વયો ગયો. હવે અહીંયા આવી રાજ નથી બાટું બાબુ. રહેમાન ડકેટ આલે, દાદાગીરી ના કરશો. રાખો. એક મિનિટ શૈલેષભાઈ, પાલભાઈ તમે તમારો જવાબ પૂરો કરો. પાલભાઈ વચ્ચે નહીં બોલે ને? ના નહીં બોલે, તમારો જવાબ પૂરો. મેં શું કીધું સભાન જેમ નહીં, ટૂંકમાં બે જવાબ આપો. આપણે હેલ્ધી ડિબેટ કરીએ. આપણે ઝઘડો કરવા ભાઈ ઝઘડો કરવાનો છે. કિશન હું કોઈની ધમકી સાંભળવા નથી આવ્યો. નંબર 1, હું કોઈનો તુકારો સાંભળવા નથી આવ્યો. સમજી લેજો. બંને ભાઈ આ તો સંસ્કારી પાર્ટીમાંથી આવ્યા છે એટલે બાકી જડબાતોડ જવાબ આપવો. નહીં દેવાની. આપણે ઈ વાત પૂરી કરો. છેડો ફાડો યાર, આગળ વધો. શરમ કરવી જોઈએ આવું બોલતા પહેલા. શૈલેષભાઈ, સંસ્કાર વગરના. ભાઈ પૂરું થયું. પાલભાઈ તમે તમારી વાત મૂકો. પ્રદીપ સિંગલ ફ્રેમમાં પાલભાઈ વાત મૂકો. પાલભાઈ તમારી. ભાઈ જો હું બહુ ચોખવટ મને સંસ્કાર વગરનો કયો તમે સાંભળ્યું છે? મેં એવી કોઈ વાત કરી નથી. એને કોને અધિકાર આપ્યો? મેં ખાલી શું કામ જવું છે? આપણે મુદ્દાસર ચર્ચા શું કામ નથી કરતા? આપણી ચર્ચા વચ્ચે કોણ બોલ્યું? વચ્ચે બોલવાની શરૂઆત કોણે કરી? વચ્ચે બોલવાની શરૂઆત કોણે કરી? આપણું શું કેવું છે? નહીં, વચ્ચે બોલવાની શરૂઆત તમે શૈલેષભાઈ ના નથી પાડી શકતા. વચ્ચે હું કામ બોલ્યો? આપણે કીધું શૈલેષભાઈને કીધું તમે 5 મિનિટ ઉભા રહીએ. શૈલેષ તમે હવે મુદ્દો ભૂલી જાઓ. મારો કહેવાનો મતલબ એવો છે. જો હજી બોલે છે દીક્ષિતભાઈ નાફેડમાં ભગવત છે. કોંગ્રેસના કાળા હાથ એમાં લાગ્યા નહીં બોલી શકે. પાલભાઈ બંને કેસને આપણે મર્યાદા જાળવવી પડશે. બાકી મારી અડધી કલાક પૂરી થઈ જશે ને ચર્ચાનો કોઈ મુદ્દો જ નહીં રહે. કિશન જો હું બહુ સ્પષ્ટ કહું છું બરાબર છે. એને મને સંસ્કાર વગરના કહ્યા. એને મને એમ કહ્યું કે મેં આમંત્રણ નથી આપ્યું બરાબર છે. મેં ખાલી એટલું જ કહ્યું કે વચ્ચે ના બોલતા. મેં એટલું જ કહ્યું છે. એવું નથી કીધું. તુકારો કર્યો છે. એ પછી કયો છે? તુકારો કર્યો છે. પછી કહ્યું છે. એ પછી કહ્યું છે કે મેં આમંત્રણ નથી આપ્યું. પણ અમારી એવી સંસ્કૃતિ